हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 20। न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः नायं हन्ति नायं न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् कं नहीं आवे कं घातयति माने कं घातयति हन्तिकम्। ભગવદ્ ગીતાના દરેક શ્લોક એક વિશેષ પ્રકારનો અર્થ પ્રગટ થાય. ન જાયતે મ્રિયતે વા કદાચિત આવું જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે એક સીધો અર્થ એવો લઈએ કે આત્માનો જન્મ થતો નથી, આત્માનું મૃત્યુ થતું નથી. આ શબ્દને આધારે આપણે અર્થ જોઈએ. પણ ખરેખર જ્યારે જન્મ અને મરણ એવું જ્યારે કહેવામાં આવે તો એના દ્વારા શું લક્ષણ કરવામાં આવે? આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આ શ્લોક દ્વારા આપણને ગઈકાલે આપણે જોયું એમ આત્મા અવિક્રિય, આત્મામાં કોઈ વિકાર થતો જ નથી. એનો અર્થ શું થયો? 6 પ્રકારના ગઈકાલે આપણે જોયું એમ કે 6 પ્રકારના જે વિકાર છે ભગવાન આ શ્લોક દ્વારા સીધો અર્થ કરીએ, શબ્દાર્થ જેને કહેવાય, સીધો અર્થ કરીએ તો એવું કહેવાય કે આત્માનો જન્મ અને મૃત્યુ નથી. પણ ખરેખર ગૂઢાર્થ એનો જોઈએ તો શું થાય? આત્મામાં 6 પ્રકારના વિકાર નથી. જો આ સમજો બરાબર. ગઈકાલે આપણે 6 વિકાર જોયા. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતે. યાસ્ક મુનિ થઈ ગયા. આપણા અનેક પ્રકારના મહાત્માઓ થઈ ગયા. યાસ્ક મુનિ આ દરેક શબ્દોના વ્યાખ્યા એમણે કરી આપી.
કે વિકાર કોને કહેવાય? કે ષડ વિકાર. આ 6 પ્રકારના વિકાર છે. ભગવાન આ શ્લોક દ્વારા કહે છે આત્મામાં આ 6 પ્રકારના વિકારો નથી. જો ગઈકાલે જોયું એમ કે પ્રથમ વિકાર અને અંતિમ વિકારનો જ્યારે બાદ કરવામાં આવ્યો, પ્રતિષેધ કરવામાં આવ્યો, તો વચ્ચેના 4 વિકારનો પણ આપોઆપ શું થઈ ગયો? એનો બાદ થઈ ગયો, નિષેધ થઈ ગયો. છતાં પણ સ્પષ્ટતા કરવા માટે ભગવાન શું કહી રહ્યા છે? નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. એટલે શંકરાચાર્યજી ખૂબ સુંદર રીતે સમજાવે. યસ્માદ અયમાત્મા ભૂત્વા ભવન ક્રિયામ અનુભૂયઃ પશ્ચાત અભવિત અભાવમ ગંતા. આ આત્મા ધારો કે એવું નહીં. જો સમજ, આ બહુ સુંદર છે. મારા દાદા પહેલા હતા. જો આ સમજ, કોઈ કહી તો શકે જ નહીં દાદા નતા. એ ઊભો છે એ જ શું પુરવાર કરે? તમે છો એ શું પુરવાર કરે? તમારા દાદાના દાદાના દાદા પણ શું છે? હતા. જો સમજો, કે મારા દાદા હતા, અત્યારે છે, અત્યારે નથી. ભૂતવા, ભૂતવા એટલે ભવન ક્રિયામ અનુભૂય. પહેલા મારા દાદા હતા, પશ્ચાત અભવિત અભાવમ ગંતા. તો કે આત્મા આવો છે, પહેલા હતો ને પછી રહેશે નહીં, એવું છે? ન ભૂય પુનઃ તસ્માદ મ્રિયતે. વિચાર, પહેલા હતો અને પછી રહ્યો નથી, એવું છે? નહીં. યોગી ભૂત્વા ન ભવિત સમરીયતે ઇતિ ઉચ્યતે લોકે. શંકરાચાર્યજી કહે છે આ મૃત્યુ કોને કહેવાય? જે પહેલા હોય અને પછી રહેતું નથી. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? મૃત્યુ કહેવાય. કે આત્મામાં આવા પ્રકારની કોઈ ક્રિયા વિક્રિયા થાય છે? ના. જો સમજો, ન પેલો ત્યાં છે ભૂત્વા ન અયમ ભૂત્વા અભવિતા ન. પહેલા હતો અને પછી રહેતો નથી, એવું આત્મામાં નથી. એટલું જ નહીં, વા શબ્દ ન શબ્દાચ અયમ આત્મા અભૂત્વા ભવિતા વા દેહવદ. અથવા તો પહેલા ન તો અભૂત્વા, પહેલા ન તો પણ અત્યારે છે. જા સમજ, કેવી રીતે? આ તમારો દેહ, તમારો દેહ પહેલા નતો, અત્યારે શું છે? દેહવત ન ભૂયઃ પુનઃ તસ્માદ ન જાયતે. જા વિચાર. એટલા માટે શંકરાચાર્યનું ભાષ્ય જો થોડી સૂક્ષ્મતાથી જોવું પડે. પહેલા હતો અને અત્યારે નથી, એને મૃત્યુ કહેવાય. પહેલા નતો અને અત્યારે છે, તો એ પ્રક્રિયાને, એક વિક્રિયાને શું કહેવાય? જાયતે, જન્મ કહેવાય. જો સમજો, નહીં સમજાય ને તો પૂછી લેજો. બધે હા હા કર્યા પણ બધું ઉપરથી જ જાય. પછી પહેલા હતો અને પછી નથી તો શું કહેવાય? મૃત્યુ કહેવાય. પહેલા નતો અને અત્યારે છે તો શું કહેવાય? જન્મ કહેવાય. એટલે શંકરાચાર્ય શું કહે છે? ન ભૂયઃ પુનઃ તસ્માદ ન જાયતે. પણ આત્મામાં આવું પણ નથી. પહેલા નતો અને અત્યારે આત્મા છે, એવું આત્મામાં નથી. એનો અર્થ શું થયો? ન જાયતે, આત્માનું જન્મ થતો નથી. યોગી અભૂત્વ ભવિત સ જાયતે ઇતિ ઉચ્યતે ન એવમ આત્મા અતઃ ન જાયતે. જે પહેલા નતો અને હવે છે એવું જે કહેવામાં આવે એને જન્મ કહેવામાં આવે. પણ આત્મામાં એવી પણ કોઈ પ્રકારની વિકારની પ્રક્રિયા જોવા મળતી નથી, અને એટલા માટે આત્માનો જન્મ થયો એવું પણ તમે નક્કી કરી શકો જ નહીં. જા તમે આગળ એટલા માટે આપણે જોઈ ગયા, ક્યારેય કોઈને પોતાના અભાવનો અનુભવ થતો જ નથી. પહેલા નતો અને અત્યારે છે, અથવા પહેલા હતો અને અત્યારે નથી, આવો કોઈને અનુભવ જ નથી. જો સમજો, કોઈને એવો અનુભવ થાય હું નથી, વિચારી યસ્માદેવમ તસ્માદ અજહ. બીજી પંક્તિમાં ભગવાન શું કહે છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. આવું હોવાથી યસ્માદ એવમ, આવું હોવાથી તસ્માદ, એટલા માટે અજહ યસ્માદ ન મ્રિયતે તસ્માદ નિત્ય. અને એટલા માટે આત્મા કેવો છે? અજહ છે અને નિત્ય છે. એનો જન્મ થતો નથી, એટલે આત્મા અજહ છે. આત્માનું મૃત્યુ થતું નથી, અને એટલા માટે આત્મા કેવો છે? નિત્ય છે. જા વિચાર, આ બે શબ્દ સાંભળીએ ને એટલે અર્થ આપણા મનમાં આવવો જોઈએ.
જન્મ થતો નથી એનો અર્થ શું થયો? કાળતઃ મર્યાદિત નથી. જો આ અજહ કીધું એનો અર્થ શું થયો? અત્યારે હોવો જ જોઈએ. પહેલા પણ હતો, અત્યારે પણ છે અને પછી પણ એ રહેશે. નિત્ય, નિત્યનો અર્થ પણ શું થાય? કાળમાં ક્યારેય એનો અભાવ થતો નથી, એનો જન્મ પણ થતો નથી. જન્મનો અર્થ શું થાય? પહેલા નતો અને અત્યારે છે. આ યાદ રાખો. જન્મનો અર્થ શું થાય? પહેલા નતો અને અત્યારે છે. એવું આત્મામાં નથી. અજર. નિત્યનો અર્થ શું થાય? પહેલા હતો અને અત્યારે નથી, એવું પણ આત્મામાં નથી. એટલે આત્મા કેવો છે? નિત્ય છે. અજો નિત્ય. એટલે શંકરાચાર્યજી હવે આપણને સમજાવે. યદ્યપિ યાદ આદિ અંતયોઃ વિક્રિયયોઃ પ્રતિષેધે સર્વ વિક્રિયાઃ પ્રતિષિદ્ધાઃ ભવન્તિ. શંકરાચાર્યજી કહે છે પહેલી અને પ્રથમ અને અંતિમ આ બંને વિક્રિયાનો પ્રતિષેધ કરવા માત્રથી અન્ય સર્વ વિક્રિયાનો પ્રતિષેધ થઈ ગયો છે. તથાપિ મધ્યભાવિની નામ વિક્રિયાણામ સ્વશબ્દૈઃ એવ તદર્થૈઃ પ્રતિષેધઃ કર્તવ્ય. ભલે વચ્ચેના મધ્યની 4 વિક્રિયાનો પ્રતિષેધ થઈ જ ગયો. જ્યાં સમજો ખરેખર અજહ કે ને એટલે બાકીની 5 નીકળી જ જાય. આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે કે પ્રથમ અને અંતિમનો નિષેધ કર્યા પછી પણ ભગવાન પોતાના જ શબ્દોથી મધ્યની જે વિક્રિયા છે એનો પણ ભગવાન સ્વયં શું કરે છે? અવશ્ય નિષેધ તો કરવો જ જોઈએ. સ્પષ્ટતા માટે શું કરવું જોઈએ? એનો નિષેધ કરવો જ જોઈએ. કર્તવ્ય ઇતિ અનુક્તાનામ અપી યૌવનાદિ સમસ્ત વિક્રિયાણામ પ્રતિષેધઃ યથા સ્યાદ ઇતિઆહ શાશ્વતઃ ઇત્યાદિના. હવે પછીના જે શબ્દો છે શાના માટે છે? તો કે મધ્યની જે યૌવનાદિ જે પ્રક્રિયા છે, યૌવનાદિ એટલે વર્ધતે, વિપરિણામતે, અપક્ષીયતે, આ 3 જે મધ્યની જે વિક્રિયાઓ જે છે એનો પણ પ્રતિષેધ કરવા માટે ભગવાન હવે કયા શબ્દો વાપરે છે? શાશ્વતોયમ પુરાણઃ. જો આ સમજ. શંકરાચાર્યજી આપણે બહુ સુંદર રીતે દર્શાવે. જો આ સમજ. શાશ્વત કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે શાશ્વતઃ ઇતિ અપક્ષય લક્ષણા વિક્રિયા પ્રતિષિધ્યતે. આ શાશ્વત દ્વારા કઈ પ્રક્રિયા, કઈ વિક્રિયાનો નિષેધ થઈ ગયો? અપક્ષય લક્ષણા. કેમ? શાશ્વતઃ ન અપક્ષીયતે સ્વરૂપેણ નિરવયત્વાત નિર્ગુણત્વાચ ન અપી ગુણક્ષયેણ અપક્ષયઃ. શાશ્વત શબ્દ દ્વારા કઈ વિક્રિયાનો નિષેધ થયો? અપક્ષય જે છે. 5મી જે વિક્રિયા અપક્ષીયતે જે છે એનો નિષેધ કોના દ્વારા કરવામાં આવ્યો? આ શાશ્વત શબ્દ દ્વારા. કેમ કે શાશ્વત કોને કહેવાય? જો વિચાર. કરોડો વર્ષોથી સૂર્ય છે. જો સમજો. અને હજી બીજા શું છે? કરોડો વર્ષો એ રહેવાનો છે સૂર્ય. એટલે આપણી દ્રષ્ટિએ જો વિચારીએ તો એ સૂર્ય આપણી દ્રષ્ટિએ તો કેવો કહેવાય? નિત્ય જ કહેવાય. જો સમજો. પહેલા પણ એ સૂર્ય પ્રકાશિત થતો હતો, અત્યારે પણ એ પ્રકાશિત થઈ રહ્યો છે, પછી પણ શું થવાનો છે? એ પ્રકાશિત થતો જ રહેવાનો. જો વિચાર. એટલે નિત્ય લાગે છે આપણને. આ સમજો બરાબર. અને છે એમ પણ કહી શકીએ આપણે. એ નિત્ય છે. જો બરાબર સાંભળો. પણ એને કોઈ પણ પ્રકારનો ક્ષય એમાં થતો નથી એવું કહી શકો તમે? સતત સૂર્યમાં શું થઈ રહ્યો છે? હાઇડ્રોજન વાયુ જે છે શું છે? બળી રહ્યો છે ત્યાં. જો સમજ. આ ગરમી જે પેદા થઈ રહી છે એ ગરમી કોને કારણે પેદા થઈ રહી? હાઇડ્રોજનના 2 અણુઓ મળીને પેલો હિલિયમ બની રહ્યા છે. જો સમજો. તો અણુનો સંયોગ થઈ રહ્યો છે અને એ સંયોગ થવાને કારણે ગરમી પેદા થઈ રહી છે. તો અપક્ષય થઈ રહ્યો છે. નિત્ય છે ખરો, પણ એવો ને એવો છે કાયમ નહીં. અપક્ષય. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે તો કે આત્મા તમારો એવો જ છે કાયમ નો, પણ સતત એમાં પરિવર્તન થતું રહે છે, ક્ષીણ થતો રહે છે. એવું છે ખરું? જો વિચાર. આપણે આ બધા તારાઓ જોઈએ, આપણે પેલો સૂર્ય કાયમ જોઈએ ને એટલે આપણને એવું લાગે કે તો છે જ ને, એમાં કે આપણે બહુ મજા નહીં આવે. જો હાફૂસ ખાઈએ, કેસર ખાઈએ અને જરાક મજા આવે. સૂર્ય તો રોજ ઉગે ને રોજ હાથને જળ. પણ ત્યાં જે પેલી અણુભઠ્ઠી ચાલી રહી છે, વૈજ્ઞાનિકો એ બધો જે ત્યાં સંશોધન, ખગોળશાસ્ત્રીઓ કહેવાય, એ બધા કોણ છે? ખગોળશાસ્ત્રી.
જાપાનમાં, યુરોપમાં એવા ટેલિસ્કોપ એ લોકોએ ઉપર ચડાવ્યા છે. એ ટેલિસ્કોપનું કામ એક જ છે, એણે સૂર્યને શું કરતા રહેવાનું, જુદા દરેક અડધા કલાકે સૂર્યની પેલી પ્રિન્ટ લે અને આપણને મોકલાવે, ફોટો લે અને મોકલાવે. જો આ ત્યાં કેવી કેવી પ્રક્રિયાઓ થઈ આપણને ખબર નહીં પડે. આ સમજ વિચારવાનું એ છે કે આટલા વર્ષોથી એ બળી રહ્યો છે તો હજી ખાલી જ નથી થયો. જો સમજ સતત જો આટલું બધું એમાં બળતણ હોય તો એ બળતણ ગમે એટલું હોય પણ એક દિવસ તો શું થવું જોઈએ, ખાલી જ થવું જોઈએ. જો વિચાર સમજવાનું કે કેટલું એનામાં બળતણ હશે કે કરોડો વર્ષથી બળી રહ્યો છે અને હજી પણ કરોડો વર્ષ શું થવાનો, એ બળ્યા જ કરવાનો. કેટલું ભગવાને ત્યાં બળતણ મૂક્યું હશે અને કોના માટે મૂક્યું કે જેથી આપણને પૃથ્વી પર ગરમાટો રહે. જો આ વિચાર, તો શિયાળો આવે ને પછી તાપણું કરીએ એમ ભગવાને આપણા માટે શું મૂકેલું છે ત્યાં, આ તાપણું ભગવાને મૂક્યું. 15 દિવસ જો સૂર્યના દર્શન થાય નહીં ને તો આપણી બુદ્ધિ શું થઈ જાય, ગાંડા થઈ જાય, ખબર નહીં પડે શું કરવું. વિચાર ભગવાને આટલે જ છે તે પેલું તાપણું મૂકી રાખેલું આપણા, જેથી આપણને શું થતું રહે, નજીક હોય ને તો પડી જઈએ, દૂર જઈએ તો શું થાય, ઠંડા પડી જઈએ. જો વિચાર ભગવાને જે વ્યવસ્થા કરી ને અદ્ભુત વ્યવસ્થા, પણ આ સૂર્ય આવડો શું કામ બનાવ્યો, એના કરતાં જરાક મોટો બનાવ્યો હોત તો જો આપણી પાસે અક્કલ તો ચાલે, ભગવાનને અક્કલ આપ્યા વગર તો રહેવાય નહીં આપણાથી. આ ખગોળશાસ્ત્રીએ વિચાર કર્યો કે સૂર્યથી ધારો કે એનાથી મોટો જરાક તારો હોત તો. જો આ વિચાર નિયમ એવો છે, જો આ બહુ વર્ષો પહેલા એક ખગોળશાસ્ત્રી આ નિયમ બતાવ્યો કે સૂર્યથી જો 100 ગણો મોટો તારો હોય તો એનું બળતણ પણ એટલું વધારે હોવાનું, પણ બળતણ વધારે હોય તો શું થવાનું, વધારે એ બળે. જો સમજ, અને જે વધારે બળતણ બાળશે તો સૂર્ય કરતા જલ્દી એનો શું થઈ જાય, નાશ થઈ જાય. જો આ વિચાર આવું એ લોકોએ નિયમ બનાવે અને લિમિટ કહેવાય. એને શું કહેવાય, એની લિમિટ કહેવામાં એક મર્યાદા હોય કે તારાનું કદ આટલું જ હતું અથવા તો એમાં આટલું જ બળતણ હોવું જોઈએ તો એ તારો લાંબો સમય ટકી શકે. જો એનાથી વધારે હોય તો શું થાય, એ જલ્દી પોતાને ખાઈ જાય. અત્યારે એક આશ્ચર્ય જોવા મળ્યું કે વધારે સૂર્યથી 120 ગણો તારો હોય ને તો એ લાંબો વખત ટકે. આવું એ લોકોએ લિમિટેડ પોતાની સમજ પ્રમાણે, પોતાના જ્ઞાન પ્રમાણે બનાવે. અત્યારે એક ખગોળશાસ્ત્રીએ તારો શોધ્યો 235 ગણો. જો આ સમજ, સૂર્યથી શું છે, એટલે બધા વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા કે સૂર્યથી 120 ગણો પણ એનાથી પણ વધારે હોય ને તો એ જલ્દી બળી જાય. પણ આ તો કેટલા ગણો છે, 235 ગણો છે અને હજી ચાલી રહ્યો છે. જો એટલા માટે આ ભગવાનનો જે સૃષ્ટિ જે છે ને, જેટલું આપણે શોધીએ ને જેટલો વિચાર કરીએ ને એટલે આપણી બુદ્ધિ શું થતી જાય, આશ્ચર્ય જ પામે. આપણે કંઈક શોધીએ છીએ અને પછી આપણે જ આશ્ચર્ય પામીએ. એનો અર્થ શું થયો, આપણે શોધીને આશ્ચર્ય પામીએ છીએ પણ ભગવાને તો શું કર્યું છે, કરોડો વર્ષથી આ મૂકેલું છે. હજી આ સમજો, એટલા માટે કહું કે આપણને એવી એક અહંકાર છે કે આપણે ભગવાનને અક્કલ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી કેમ વરસાદ પડ્યો નહીં, તને પૂછવા આવેલા ભગવાન. વિચાર, ખગોળશાસ્ત્રીઓ આ પ્રકારથી આ સૃષ્ટિ કરતાની શું કરી રહ્યા છે, આશ્ચર્ય પામી રહ્યું. 6 મહિનાથી બધા ખગોળશાસ્ત્રીઓ માથાકૂટ કરે છે. આપણી દેશી ભાષામાં મગજમારી કરી રહ્યા. કેમ કે આ 235 ગણો છે ને હજી બળે છે. જો આ સમજ, એનો અર્થ શું થયો, આ ભગવાને સૃષ્ટિ બનાવી છે પણ એ સૃષ્ટિ ભલે આપણને નિત્ય લાગે પણ ખરેખર એમાં કશું નિત્ય નથી. બધી વસ્તુનું શું થઈ રહ્યો છે, અપક્ષય થઈ રહ્યો છે. જો આ સમજ બરાબર, એની પ્રક્રિયા અલગ હોઈ શકે, એનો ક્રમ અલગ હોઈ શકે, કાળ અલગ હોઈ શકે, પણ એ વિક્રિયા તો શું છે, સતત થઈ જ રહી છે. અપક્ષય સતત છે. જો વિચાર, એટલે 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ મારી સૃષ્ટિ સંસાર વૃક્ષ છે, અવ્યય છે અર્જુન.
પણ નિર્વિકારી નથી. આ સૃષ્ટિ કેવી છે? સતત ક્ષય થઈ રહ્યો. એટલે શંકરાચાર્યજી કહે છે અપક્ષય છે એનો અર્થ શું થયો? ન અપક્ષીયતે સ્વરૂપેણ. પણ કે આ આત્માનો અપક્ષય થાય? જો આ જગતમાં બધી વસ્તુનો અપક્ષય થઈ રહ્યો છે, જગતમાં કોઈ પણ વસ્તુ તમે લો એ દરેક વસ્તુનો શું થયો છે? અપક્ષય થાય જ છે. તો કે તો પછી આત્માનો અપક્ષય થાય છે એવું માની લઈએ ચાલે કે નહીં? નિરવયવત્વાત્. જા સમજ, જેનો કોઈક અવયવ હોય તો એનો ક્ષય થઈ શકે, પણ આત્માનો અવયવ છે કેમ? સર્વગત, સર્વવ્યાપી છે. જો સમજો, નિરવયવનો અર્થ શું થાય? આત્મા સર્વવ્યાપી છે. આગળ જોઈ ગયા અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આત્મા કેવો છે? સર્વગત છે, સર્વવ્યાપી છે. જો એ સર્વવ્યાપી છે તો એનો કોઈ અવયવ હોય નહીં, અને અવયવ હોય નહીં તો એનો ક્ષય થઈ શકે? સ્વેન રૂપેણ. જા સમજો, આ શરીર છે. જા સમજો, આ શરીર છે, શરીરના અંગ ઉપાંગ છે, તો એનું શું થઈ શકે? ક્ષય થઈ શકે. શરીરનો એક હાથ નીકળી ગયો એ ક્ષય કહેવાય. એક અંગનો નાશ થવો એને શું કહેવામાં આવે? ક્ષય કહેવામાં આવે. ક્ષતિ આપણે એને કહીએ, ક્ષતિગ્રસ્ત એવું કહીએ ને. પણ આત્માનો કોઈ અવયવ છે? આત્માનો કોઈ અવયવ છે જ નહીં કે જેથી એની ક્ષતિ થઈ શકે. એટલે શું કહે છે? સ્વેન રૂપેણ. પોતે જ પોતાના સ્વરૂપથી કોઈ પ્રકારે ક્ષય પામી શકે એમ છે જ નહીં. કે બીજા પ્રકારનો પણ ક્ષય શક્ય છે. કોઈ ગુણ હોય અને એ ગુણ એનો બદલાઈ જાય. દૂધ ધારો કે લઈએ, દૂધ આપણે લઈએ તો દૂધનો પોતાનો ગુણ છે. એ પ્રવાહી છે અને મીઠું છે, એનો ગુણ કહેવાય. પણ એવું ને એવું રહેશે, એ પ્રવાહી પણ છોડી દેશે અને ખાટું થઈ જશે. તેનો ગુણ શું થયો? બદલાઈ ગયો. એના મીઠાશનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. તો ગુણ હોય તો ગુણના નાશથી પણ ક્ષય થઈ શકે. પણ આત્માનો કોઈ ગુણ છે? અહીંયા અત્યારે ભગવાન કહેતા ને 13મા અધ્યાયમાં કહે છે અનાદિત્વાત નિર્ગુણત્વાત. આત્મા કેવો છે? નિર્ગુણ છે. આત્મામાં કોઈ ગુણ નથી, આત્માનો કોઈ અવયવ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મામાં કોઈ પ્રકારનો ક્ષય થઈ શકે એમ છે જ નહીં. અનાદિત્વાત અનિર્ગુણત્વાત ન ચ ગુણક્ષયેણ અપક્ષય. અવયવનો ક્ષય થાય કે ગુણના ક્ષય થવાથી અપક્ષય થઈ શકે, પણ આત્મા નિરવયવ નિર્ગુણ હોવાથી આત્માનો કોઈ પ્રકારે અપક્ષય થઈ શકે એમ છે જ નહીં. અને એટલા માટે આત્મા કેવો છે? શાશ્વત. આત્મા કેવો છે? શાશ્વત છે. જો શાશ્વતનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારે ક્ષય થતો નથી. જેમ પેલું સૂર્યમાં ક્ષય થાય છે, જો સૂર્યનો કોઈક ને કોઈક પ્રકારે ક્ષય થતો રહે છે. આ જગતની દરેક વસ્તુ, જો એટલા માટે કહું, આ વૃક્ષનું પણ એવું જ છે. એટલે ગામડામાં જાઓ તમે, અરે ગામડામાં જઈએ ને એટલે આપણને શું કે અમે આ વૃક્ષ નીચે રમતા હતા. આ વૃક્ષ એનું એ જ છે. 35 વર્ષે વૃક્ષ શું થઈ ગયું? ક્ષય થતો જ રહે છે ત્યાં. જો સમજ, એટલું જ નહીં કે આ ક્ષય તો ચાલી જાય. ગઈકાલે કીધું ને, જાયતે વર્ધતે વિપરિણામ. આ 3 જે છે ને એ ગ્રાફ પેલો ઉપર જાય, એને વૃદ્ધિ લક્ષણ કહેવાય. એને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. આ અપક્ષય જે છે કેવો છે? ક્ષય છે. જો ગ્રાફ કેવો જાય? પેલો નીચે જાય. એટલે આપણે ક્ષય નહીં ગમે, પણ આપણે વૃદ્ધિ ગમે. જો આ સમજ છે, એ વૃદ્ધિ થાય ને તો ગમે. મારો છોકરો દિવસે મોટો નહીં થાય એટલે રાત્રે મોટો થાય. આપણી રાજા ને રાજકુમારની વાર્તા હોય ને એમાં આવે આ બધું. એટલે આપણને શું ગમે? આ વૃદ્ધિ આપણને ગમે. એટલે શંકરાચાર્યજી કહે છે આ ક્ષય લક્ષણથી વિપરીત જે વિક્રિયા છે, અપક્ષય વિપરીતા અપી વૃદ્ધિ લક્ષણ વિક્રિયા. તો કે અપક્ષય નહીં થાય પણ આત્માની વૃદ્ધિ થાય કે નહીં?
શંકરાચાર્યજી કહે છે ક્ષય વૃદ્ધિથી વિપરીત જે ક્ષય લક્ષણથી વિપરીત જે છે વૃદ્ધિ લક્ષણા જે છે એ વિક્રિયા પણ આત્મામાં નથી. કેમ? પુરાણ. જો આ સમજ કેમ? યોહી અવયવ આગમનેન ઉપચીયતે કહ વર્ધતે અભિનવ ઇતિ ઉચ્યતે. જો શંકરાચાર્ય બહુ સરસ વ્યાખ્યાઓ આપે છે. આ સમજ ફક્ત આત્માને માટે જ નહીં, આ જગતમાં આપણે આ સમજી શકીએ. પુરાણ શબ્દનો અર્થ શું થાય? પુરા અપી નવ ઇતિ પુરાણ. પુરા એટલે પ્રાચીન હોવા છતાં પણ અત્યારે પણ એ કેવું છે? નિત્ય નૂતન છે. નવ એટલે શું થાય? નિત્ય નૂતન. આપણી દેશી ભાષામાં કહે તો વાસી નહીં થાય. એવર ફ્રેશ. એને શું કહેવાય? એવર ફ્રેશ, નિત્ય નૂતન. તો આત્મા કેવો છે? પુરાણ. એટલે શંકરાચાર્યજી વૃદ્ધિની વ્યાખ્યા કરે. અપક્ષયની વ્યાખ્યા શું થઈ? કોઈ અવયવ કે ગુણની નિવૃત્તિ થાય તો અપક્ષય કહેવાય. એનાથી જો વિપરીત છે એનો શું થયો? કંઈક નવું પ્રાપ્ત થાય, કંઈક નવો અવયવ કે નવો ગુણ પ્રાપ્ત થાય તો એને શું કહેવામાં આવે? વૃદ્ધિ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે યોહી અવયવ આગમને ગમેન ઉપચીયતે ઇતિ વર્ધતે. એક નવો એમાં અવયવ આવ્યો એટલે એને શું કહેવામાં આવે? એની વૃદ્ધિ થઈ. જાતા કે આત્મામાં કોઈ નવો અવયવ આવ્યો, આત્મામાં કોઈ નવો ગુણ આવ્યો. જો એટલે જ આત્મા વિશે સાંભળવાનો કંટાળો આવે લોકોને. શું કરે? આવું એ હવા પડે ને તમે એક જ વાત બ્રહ્મ પૂર્ણ છે અને સાંજે શું કરતા હોય? આત્માનો જન્મ થતો નથી, મૃત્યુ 25 દિવસથી સાંભળીએ. ત્યારે એ લોકોને વેદાંતનો કંટાળો કેમ આવે? કે શરૂઆત કરીએ ત્યારે તું પૂર્ણ બ્રહ્મ છે અને છેલ્લે દિવસે શું કહેવાનું હોય? તું પૂર્ણ બ્રહ્મ છે. વચ્ચે શું કરવાનું હોય? સમજ? જો એટલે તો આગળ આવશે આશ્ચર્ય જ છે. પહેલે દિવસે પણ તમે એક સાંભળો છો, છેલ્લે દિવસે એક સાંભળો છો, વચ્ચે એ સાંભળો, છતાંય કંટાળો આવતો નથી. આને પણ શું કહેવાય? આશ્ચર્ય જ છે. આ ચર્ચા બીજી કઈ છે જ નહીં. જા સમજ છે. અત્યારે ભગવાન આ જ કહી રહ્યા. જો સમજો શાશ્વત પુરાણ. 13મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? અનાદિ નિર્ગુણ. પાછું એ જ ચર્ચા. અહીંયા ભગવાને કીધું નાયમ હંતિ ન હન્ય, તે કરતા ભોગતા નથી. છેલ્લે ભગવાન પાછા એ જ કહેવાનું નાહમ કૃત ભાવ યસ્ય બુદ્ધિર ન લિપ્યતે. જેમાં કર્તૃત્વ ભાવ છે જ નહીં. અને છતાં રોજ આપણે સાંભળીએ છીએ અને રોજ આપણને નવું જ લાગે છે. આને જ આશ્ચર્ય કહેવાય. પણ આ સાંભળવાનો આનંદ આપણને કેમ આવે છે? કારણ કે કોની ચર્ચા છે? તમારી પોતાની. કોઈને પોતાની પ્રશંસા સાંભળવાનો કંટાળો નહીં આવે. જો આ સમજ એમ અહીંયા કોની ચર્ચા છે? એટલે પેલું લલ્લુ પાનવાળા આખું યાદ રાખવાનું. આ તમારી મિથ્યા ઉપાધિના જો વખાણ તમને ગમતા હોય તો તમારા સ્વરૂપના વખાણ તો શું છે? સ્વરૂપની પ્રશંસા તમને ગમવી જ જોઈએ. ઊંઘ આવવી જ નહીં જોઈએ. છતાંય આપણને ઊંઘ આવી જાય. જો આ સમજ છે. ક્યારેક ક્યારેક જોખું મારી લઈએ આપણે. આવી છે સમજ? પુરાણ. એટલે ભગવાન શું કહે છે કે કોઈ પણ પ્રકારના નવા અંગની પ્રાપ્તિ થતી નથી. જા સમજો વૃદ્ધિ લક્ષણ વિક્રિયા પણ આત્મામાં નથી. અને જે શંકરાચાર્યજી કહે છે આત્મા અયમ આત્મા તું નિરવયવત્વાत् પુરાપી નવ એવ ઇતિ પુરાણ ન વર્ધતે ઇત્યર્થઃ. જા સમજો અજહ કીધું એટલે પ્રથમ ગયું. પ્રથમ લક્ષણા જે છે ગઈ. નિત્ય કીધું એટલે કે મૃત્યુ નામની જે વિક્રિયા છે એ પણ ગઈ. શાશ્વત કીધું એટલે કે અપક્ષીય પણ નથી. પુરાણ કીધું એટલે કે વૃદ્ધિ નામની જે વિક્રિયા છે એ પણ આત્મામાં થતી નથી. જો અને છેલ્લું જો બાકી કઈ રહી આપણી વિપરિણામ. બાકી કયું રહ્યું? વિપરિણામ. એટલે શંકરાચાર્યજી કહે છે તથા ન હન્યતે ન વિપરિણમ્યતે હન્યમાને પરિણમ્યમાને અપી શરીરે. આ શરીરનું પરિણામ થવા છતાં પણ પરિણામ એટલે શું છે? આ શરીર પરિપક્વ બને છે, આત્મા પરિપક્વ બને. આ કેરી હોય ને કાચી કહેવાય, પછી કેરી પાકે એને શું કહેવાય? આ પરિણામ થયું કહેવાય. જો આ સમજવાય
કોઈ પણ ફળ હોય બરાબર સમજો. ધારો કે કાચી કેરી હું એને પાડી લઉં તો એ કેરી પાકે? આપણે તો કેરી પાકે એટલે ખાઈએ એટલું જ આપણને દેખાય, તો આ સમજ. પણ આ વિક્રિયાની દ્રષ્ટિએ વિચારીએ તો ખરેખર કેરી પાકવું એને પરિણામ કહેવાય. આ સમજો. કેમ? તો જ પેલો ગોટલો બરાબર શું થયો? યોગ્ય થયો. બીજનો જે વિકાસ થવો જોઈએ, જો એ કેરી પાકે તો જ પેલો ગોટલો બરાબર અંદર બને અને તો જ એ ગોટલામાંથી શું થઈ શકે? બીજો આંબો ઉગી શકે. પરિણામ થવું એટલે શું છે? આ શરીર પરિપક્વ બન્યું એનો શું થયો? એ પ્રજોત્પત્તિ માટે યોગ્ય બને. એને એડલ્ટહુડ કહેવાય. જો આ સમજો. આપણે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં શું કહેવાય? સગીર વય કહેવાય ને. તો આ શરીર પરિપક્વ બને એમ કેરી પણ પરિપક્વ ક્યારે બને? એ પાકે તો જ પેલો ગોટલો બરાબર બને. જો સમજો. એટલે ભગવાનની આપણી દ્રષ્ટિએ કેરી ખાવા લાયક કહેવાય. જો સમજો. આપણી ભોગ બુદ્ધિ છે એટલે. જો સમજો. તો ખરેખર એ કેરી પાકી એનો અર્થ શું થયો? એ હવે ખરેખર પરિપક્વ બની જે ગોટલામાંથી શું થઈ શકે? બીજો આંબો બની શકે. એને પરિણામ કહેવામાં આવે. એને શું કહેવાય? પરિણામ. તો કે એવો આત્મામાં એવું કઈ પરિણામ થાય છે? આત્મા પરિપક્વ બને એવું છે? તો કે નહીં. ન અન્ય તે આત્મામાં કોઈ પ્રકારનું પરિણામ આવતું નથી. આત્મા કેવો છે? અજહ નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરમાં પરિપક્વતા આવે છે, આત્મામાં કોઈ પ્રકારની પરિપક્વતા આવતી જ નથી. જો આ સમજ. આમ શંકરાચાર્ય કહે છે હંતિ અત્ર પરિણામાર્થ દ્રષ્ટવ્ય અપુનરક્તાય ન વિપરિણમ્યતે. એટલે આપણે વિચાર કરીએ કે હન્ય તેનો અર્થ શું થાય? મરી જવું. હંતી ક્રિયાનો અર્થ શું થાય? નાશ થાય. તો કે તમે આ હંતી ક્રિયાનો અર્થ નાશ કરવાને બદલે પરિણામ શું કામ કર્યો? હન્ય તેનો અર્થ તો શું થવો જોઈએ? નાશ થવો જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે હન્યતનો અર્થ નાશ જ થઈ શકે, પણ અહીંયા હન્યતનો અર્થ આપણે પરિણામ કરવો પડે. કેમ? કારણ કે ન હન્યતનો અર્થ અજહ નિત્યનો શું છે? કઈ કીધું છે? અજહ અને નિત્ય દ્વારા તો ભગવાને અહીંયા ન હન્યતે કઈ કીધું છે? નિત્ય દ્વારા. તો અપુનરુક્તા જાવ. અપુનરુક્ત એટલે શું છે? ફરીથી ભગવાને કહેવાની જરૂર પડે નહીં, કારણ કે નિત્ય કરી દીધું પછી ન હન્યતે કહેવાની જરૂર નથી. એટલે શંકરાચાર્યજી કહે છે પુનરુક્તિ ન થાય એટલા માટે હન્યતનો અર્થ શું કરવો પડે? ન પરિણમતે. અને તો જ પછી આ બધી વિક્રિયાનો પણ શું થઈ શકે? પ્રતિષેધ થઈ શકે. આમ અજહ દ્વારા પ્રથમ વિક્રિયા, નિત્ય દ્વારા અંતિમ વિક્રિયા, શાશ્વત દ્વારા પાંચમી અપક્ષય વિક્રિયા. જો સમજો. આમ એક એક વિક્રિયા. પુરાણ દ્વારા શું છે? વૃદ્ધિની વિક્રિયાનો ભગવાને પ્રતિષેધ કર્યો. અને ન હન્યતે દ્વારા શું કરવામાં આવ્યું? ન પરિણમતે. આ પરિણામ નામની જે વિક્રિયા છે એનો પણ ભગવાને શું કરી દીધો? નિષેધ કરી દીધો. એટલે શંકરાચાર્યજી આગળ કહે છે અસ્મિન મંત્રે ષડ વિભાવ વિકારાહ લૌકિક વસ્તુ વિક્રિયા આત્મની પ્રતિષિધ્યતે. આગળ મેં કહ્યું એમ લૌકિક. જવા સમજો. લૌકિકનો અર્થ શું થાય? ફક્ત તમારું શરીર જ એમ નહીં, આ જગતની કોઈ પણ વસ્તુ લઈએ, જગતની કોઈ પણ વસ્તુમાં 6 પ્રકારના વિકાર આપણને જોવા મળે છે. તમારું ઘર હોય ને, એ ઘરમાં આ 6 વિકાર હોય. આ સમજો. તમારો ધંધો હોય તો ધંધાનો પણ આ 6 વિકાર હોય. તમારું નોકરી છે તો નોકરીનું પણ શું હોય? આ 6 વિકાર હોય. જગતની કોઈ પણ વસ્તુ લઈએ. એટલે શંકરાચાર્ય કહે છે આ લોકમાં આપણને જે આ 6 પ્રકારના વિકારો જોવા મળે છે, એ વિકારો આ આત્મામાં શું છે? જોવા મળતા જ. લૌકિક વસ્તુ વિક્રિયા આત્માની પ્રતિષિધ્યતે. આત્મામાં આ કોઈ પ્રકારનો વિકાર નથી. આમ ભગવાન અહીંયા આગળ શું કરી રહ્યા છે? વિકારનો નિષેધ કરે છે. સર્વ પ્રકાર વિક્રિયા રહિત આત્મા ઇતિ વાક્યાર્થ. આગળ મેં કીધું એમ કે આપણે સામાન્ય રીતે આત્માનો જન્મ મરણ થતું નથી એટલું સમજી લીધું, પણ ખરેખર એનો અર્થ શું થાય છે? શંકરાચાર્ય શું કહે છે? સર્વ પ્રકારની જે કોઈ પણ વિક્રિયા છે એ વિક્રિયા રહિત આત્મા છે એવું આ મંત્ર દ્વારા ભગવાન આપણને સમજાવી રહ્યા છે.
એટલે શંકરાચાર્યજી કહે છે આગળના શ્લોકમાં જે કહ્યું ને એ પણ અહીંયા લઈ આવવા. યસ્માદેવમ તસ્માદ ઉભૌતૌ ન વિજાનીતઃ ઇતિ પૂર્વેણ મંત્રેણ અસ્ય સંબંધઃ. આગળ જે કહેવામાં આવ્યું, જે માને છે કે મારા પર હનન ક્રિયા થઈ રહી છે અથવા જે માને છે કે હું હનન ક્રિયા કરી રહ્યો છે, આ બંને જણા આત્માને જાણતા નથી. કેમ? કારણ કે આત્મા કેવો છે? સર્વ પ્રકારના વિક્રિયા રહિત આત્મા છે. શ્લોક સમજાય? એક વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ થવી જોઈએ કે આત્માને બચાવવાનોય નથી. જ્યાં વિચાર બચાવવા માટેનો બીજો શબ્દ છે ઉદ્ધાર કરવો. કોણ તમારો ઉદ્ધાર કરશે? મને ગુરુ વગર કોઈ ઉદ્ધાર કરનાર છે જ નહીં. તારો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધાર કોનો કરવાનો હોય? જે ડૂબતો હોય ને એનો ઉદ્ધાર કરવો પડે. પણ આત્મા કેવો છે? અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એનો શું છે? ગુરુએ તમારો ઉદ્ધાર કરવાનો નથી. ગુરુએ ફક્ત તમને દર્શાવવાનું છે. જો એટલા માટે આ ગુરુ માટેના આપણા મનમાં જેટલા પણ ખ્યાલ હોય ને આ બધા ખ્યાલ છોડવાના. ગુરુ મારું કલ્યાણ કરશે. કલ્યાણ કરશે? શું કલ્યાણ કરશે? મને જો વિચાર. ગુરુ માટે બહુ મજાની વાત છે. મજાની વાત કે સાચો ગુરુ કોને કહેવાય? જો વિચાર. આ કળિયુગ માટે આવો આ શ્લોક છે કે ગુરુ એ છે ચિત્ત અપહરકાહ. સાચો ગુરુ કોણ છે? જે આપણા ચિત્તનું હરણ કરે. અને કળિયુગનો ગુરુ કોણ છે? ચિત્તમ છે વિત્તમ છે. જો સમજ. આ બિચારી ખાંસી પર આમ 4 બાજુથી હુમલા થઈ ગયા તો એ કોઈને ગણતી નથી. કોઈ કે આ ગોળી લેવાનું એટલે લઈ લે, કોઈ કે હળદર ને મધ એટલે ચાલુ, કોઈ કે અરડુસી, બધું જ ચાલુ છે. એ પણ શું છે? નિત્ય. ભગવાન અહીંયા વાસ્તવિકતા પ્રગટ કરે છે. આ સમજ. તમે નિર્વિકારી આત્મા અને તમારે શું કરવાનું? ઉભવતૌ ન વિજાનીતઃ. લોકો આ જાણતા છે. કરવાનું શું છે? જાણવાનું. નિર્વિકારી બનવાનું નથી. જન્મ મૃત્યુથી પર જવાનું નથી. તમે જન્મ મૃત્યુ રહિત આત્મા છો જ. ફક્ત જાણવાનું. પણ આપણે જાણવાથી બીજા બધામાં આપણને વધારે રસ પડે. જો સમજો પેલું શીર્ષાસન કરાવે, યોગાસન કરાવે, પ્રાણાયામ કરાવે, જપ કરાવે. જે વિચાર આપણને રુચિ શામાં પડે? આત્મા નિર્વિકારી છે જાણવામાં રસ છે આપણને. ભગવાન આ 20મા શ્લોકમાં, આ 21મા શ્લોકમાં પણ ભગવાન શું કરશે? આ વાસ્તવિકતા પ્રગટ કરી રહ્યા. પણ એ વાસ્તવિકતા આપણે શું કરવી પડે? સ્વીકારવી પડે. આ પુષ્પ સફેદ છે એ વાસ્તવિકતા. એમાં આત્મા પણ કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદા. આત્માનો ક્યારેય જન્મ થયો નથી. આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. વર્ષો પહેલા એક ભાઈ કોઈકે કીધું હશે, એક ભાઈ સત્સંગમાં આવે એટલે પેલા જોયું કે આ છોકરો ડાયો છે, સમજુ છે, એટલે કીધું ભાઈ તું અમારા સ્વામીની જે આવે ને તો વર્ગો ચાલે ને તું આવ અમારા વેદાંત. વેદાંત એટલે તું આવ ને પછી બધી ખબર પડશે. જો એટલે આ બાપા કોઈ મંદિરમાં જાય ને કોઈ સત્સંગમાં જાય નહીં. જો પણ જેને માને એને ભાઈએ કીધું ડૉક્ટર, એટલે એમને જો કે ડૉક્ટર સાહેબ કહે છે ચાલો જઈએ એકાદ દિવસ. જો વિચાર. એટલે એને પેલું પેપરમાં જોયું હોય, પછી આજુબાજુ બધા સત્સંગ થાય, સપ્તાહ કથા ચાલતી હોય, આ બધું જોયું હોય. અને ક્યારેય જતો નહીં પણ ખબર ખરી કે આ બધા આવી રીતે કથા ચાલતી હોય. એટલે એને થયું. એટલે પેલા ડૉક્ટર સાહેબ પડી પાડ, એ અમારા ડૉક્ટર સાહેબ મજાના, એ ભલભલા ને અંદર પેશન્ટ છે ને એને કહે તું વેદાંતના ક્લાસમાં આવજો. આ સમજ આપણે ઘેર જે આવે ને બધાને વેદાંત શીખવવાનું, એને ઉતરવાનું ત્યારે ઉતરે પણ કહેવાનું કામ આપણું. જો આ સમજ એ પેલા બાપડે એમ કહ્યું ચાલો ડૉક્ટર સાહેબ બહુ આગ્રહ કરે છે ને તો જાઉં. તો કે સાહેબ આ 7 વાગે ઉઠાઈ નહીં ગયો. કે હું 6:30 હું તને ઉઠાડીશ, તું ચિંતા હું કામ કર. એટલે ફોન કરીને પેલાને ઉઠાડ્યો. જો આ સમજ તો 6:30 વાગે ઉઠાડ્યો, પેલો નાહી ધોઈને આવ્યો. એટલે એને કહ્યું તું ક્યાં ગળી છે. એટલે પેલો આવ્યો. હવે એને મગજમાં શું હતું? પેલા મોટો મંડપ હોય, પછી બધા આમ પીળા કેસરી કપડાં પહેર્યા હોય, બધાના હાથમાં માળા હોય, કંઈક હોય. જાય એટલે આવે ને પછી એને એવું જ હતું કે આવું કંઈક હશે. આમ બધા હાર તોરા ને બધું હોય ને. એટલે આવે ને પછી જોયું તો કંઈ નહીં, બધાના હાથમાં પેલું ઉપનિષદ પુસ્તક અને ક્લાસ ચાલે. જો આ સમજ. એટલે પહેલાં આવીને ઊભો રહી ગયો. પછી થોડી વાર જોયા કરે, પછી એ બેઠો. જો આ સમજ બરાબર. જેટલો તમે બાહ્ય દેખાવ કરો ને એટલે બુદ્ધિ પછી શું થવાની? તમારી બુદ્ધિ પછી શું થવાની? એ બાહ્ય વસ્તુની જ વાહવા કરવાની.
પણ અંદર જે આત્મા જે નિત્ય નિર્વિકારી છે એનું ચિંતન થશે પછી? જો સમજ, જેટલું તમે જેટલો બાહ્ય શણગાર કરશો એટલું જ પછી તમારી બુદ્ધિ ક્યાં વાહવા કરવાની? એવો સરસ મંડપ હતો, એવું સરસ સ્ટેજ બનાવેલું, જાવી એનો અર્થ શું છે? આમે લોકો બહિર્મુખ જ છે અને આપણે લોકોને શું રાખીશું? બહિર્મુખ જ રહેવાના. જો આ સમજજો, આવું ટીકા નથી કરતી, હકીકત તમને કહું. તમારે જો આત્મા અજર અને અનિત્ય છે એમ જાણવું હોય તો આ બહિર્મુખતાથી તમારે પોતાની જાતને શું કરવી પડશે? જો અહીંયા જ આ અર્જુન જ ભગવાનને કહેવાનું, ભગવાન અમારી બુદ્ધિ તો વિષયોમાં જ જાય છે, આત્મામાં જતી જ નથી. યોયમ યોગ સ્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન. છઠ્ઠા જેમાં અર્જુન પોતે જ ભગવાનને કહેવાનું છે, ભગવાન તમે જે આત્માની વાત કરી, જે સર્વમાં એક પ્રકાર સમાન રીતે ભગવાન આત્મા સર્વમાં વ્યાપ્ત છે, પણ મારી બુદ્ધિ તો એમાં જતી જ નથી. જો આ સમજ કેમ કે બાહ્ય વસ્તુઓમાં જો બુદ્ધિ અટકેલી હશે તો આંતરિક આત્માનું ચિંતન એ કરી શકે નહીં. જો આ સમજજો બરાબર. અને આપણી બુદ્ધિ હંમેશા શાનાથી પ્રભાવિત થતી હોય? બુદ્ધિનો એક નિયમ છે, સમજ. મનનો પણ એક નિયમ છે, એમ બુદ્ધિનો પણ એક નિયમ છે. જ્યાં પણ વ્યવસ્થા હોય, જ્યાં પણ આકર્ષણ હોય, બુદ્ધિ તત્કાળ શું થવાની? ત્યાં આકર્ષિત થઈ જ જવાની. પણ એ બાહ્ય વસ્તુમાં જો આપણી બુદ્ધિ આકર્ષિત થઈ ગઈ તો પછી આંતરિક જે મન છે, આંતરિક જે આત્મા તત્વ છે, એમાં બુદ્ધિનો શું છે? ક્યારેય પ્રવેશ નહીં થાય. જો એટલે ગાંધીજી કહેતા સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જો ગાંધીજી કહેતા ને, બધા શબ્દો સામાન્ય નતા સમજવા. જેટલું આપણું જીવન સાદું હોય ને એટલી આપણી આંતરિકતા વધે. જેટલો બાહ્ય દેખાવ આપણે વધારીએ એનો અર્થ શું થવાનો? કઠોપનિષદમાં યમરાજા આવે જ છે, એસ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. જો આ કઠોપનિષદનો જ મંત્ર છે. આ આત્મા તો સર્વમાં એક સમાન રીતે છે, સર્વવ્યાપી છે. જળ ચેતન ચર અચરમાં આત્મા તો કેવો છે? વ્યાપ્ત છે. ન પ્રકાશતે. પણ આત્માના દર્શન કોઈ કરી શકતું જ નથી. કોઈની સામે આત્મા પ્રકાશિત થતો જ નથી. કેમ? ગૂઢ આત્મા. જાણે કે આત્મા શું થઈ ગયો? ઢંકાઈ ગયો, સંતાઈ ગયો. જો આ વિચાર તો કે ખરેખર આત્મા આવો છે નહીં. દૃશ્યતે તું. યમરાજા શું કે છે? અવશ્ય આત્માના દર્શન થઈ શકે. ક્યારે? સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. જ્યારે આપણી બુદ્ધિ આ બાહ્ય સ્થૂળ જગતમાંથી પાછી ફરીને સૂક્ષ્મનું ચિંતન કરતી થશે ત્યારે જ એને આ આત્માના દર્શન થઈ શકે. એટલે હું વારંવાર કહું છું કે આ સ્થૂળનું ચિંતન છોડો. આ સ્થૂળના ગુણ અને દોષનું ચિંતન શું થવું જોઈએ? છૂટવું જ જોઈએ. પણ આપણી બુદ્ધિ ફરી ફરીને પેલા તો બહુ ભોગી છે, પણ તું કોણ છે એ જો ને, બીજો કોણ છે તે જોઈને તારું કામ. પણ ફરી ફરીને આપણી બુદ્ધિ શું કરે છે? અન્યને ગુણ અને દોષનું ચિંતન કરે. આ સ્થૂળતામાંથી આપણી બુદ્ધિ હટતી જ નથી. આ સમજો, હકીકત કહું છું. અર્જુન જ નહીં, બધાની હાલત આ જ છે. વેદાંત ભણ્યા પછી પણ સ્થૂળતામાંથી નીકળવું અઘરું છે. કેમ? દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાન શું કહે છે? અર્જુન, આ મારી માયા જે છે ને, દેખાય એવી સરળ નથી. આ માયા શું કરે છે? ભલભલાની બુદ્ધિને શું કરે છે? ભ્રામયન સર્વભૂતાની. સર્વભૂતોને શું કરતી રહે છે? આ સ્થૂળ જગતમાં ભટકાવતી જ રહે છે. તો ઉપાય શું છે? મામે વયે પ્રપદ્યંતે. જે ઈશ્વરને શરણે જાય છે એની જ આ બુદ્ધિ શું થઈ શકે? આ બાહ્ય આકર્ષણથી હટી શકે. અહીંયા આવશે મતપરહ. ભગવાન કહે છે અહીંયા મતપરહ એટલે શું છે? તું મારા પરાયણ થા. બુદ્ધિને સૂક્ષ્મ બનાવવી હોય, આત્મચિંતન કરવું હોય તો ઉપાય એક જ છે કે આપણે પોતે ઈશ્વરનું ચિંતન કરીએ. કેમ? આગળ કીધું એમ મનનો પણ એક નિયમ છે. જેમ બુદ્ધિને વ્યવસ્થા અને તર્ક ગમે છે, એ મનનો પણ એક નિયમ છે. મનનો નિયમ એવો છે કે સ્થૂળનું ચિંતન કરીએ તો એ સ્થૂળ હોય, સૂક્ષ્મનું ચિંતન કરીએ તો એ સૂક્ષ્મ. મન આપણું પાણી જેવું છે. પાણીને જે આકારના પાત્રમાં મૂકીએ એ આકારનું બને. જે રંગની એ શીશી હોય એ જ રંગનું પણ પાણી આપણે શું છે? દેખાવાનું.
એનો અર્થ શું થાય? તમારા મનનો વિષય કેવો છે? જો આ સંસાર તમારા મનનો વિષય છે તો તમારું મન સંસારી છે. ઈશ્વર તમારા મનનો વિષય છે તો તમારું મન કેવું છે? સૂક્ષ્મ છે. સમજ? આત્મા તો નિર્વિકારી જ છે, આત્મા તો અજનિત્ય જ છે, પણ એ આત્મા અજનિત્ય છે. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. અર્જુને આ પ્રશ્ન કર્યો, ભગવાને ઉત્તર જરા જુદી રીતે આપ્યો. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અર્જુન, આ સૂક્ષ્મ આત્માનો અભ્યાસ કર. અભ્યાસનો અર્થ થાય વારંવાર કરવું. અભ્યાસનો અર્થ શું થાય? વારંવાર. આમ સતત આપણે આત્મચિંતન કરીએ, સતત આપણે ઈશ્વર ચિંતન કરીએ તો આપોઆપ આપણી બુદ્ધિ પણ શું થવાની? સૂક્ષ્મ થવાની. પણ તમે જો એમ માનતા હોય કે આમ એકાદ દિવસ આમ ગુરુજી કૃપા કરે અને અચાનક આમ બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય અને આમ બ્રહ્મ જ્ઞાન થઈ જાય, શક્ય જ નથી. લખી રાખજો. આ જન્મમાં જ નહીં, જન્મો જન્મ નીકળી જાય ને તોય થવાનું નથી. તમે જો એમ માનતા હોય કે આમ બસ આમ ગુરુની કૃપા થઈ જાય ને બધું કામ પાર પડી જાય, જો આ સમજ. બુદ્ધિને સ્થિર કરવી, બુદ્ધિમાં વૈરાગ્ય કેળવવો, મનને સૂક્ષ્મ બનાવવું, એ જવાબદારી તમારી છે. જો આ સમજ. એટલે ગીતામાં ભગવાન અર્જુનને કહે છે, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસર. તું જ તારો ઉદ્ધાર કર, તું તારા નાશની પ્રક્રિયાનો પ્રારંભ કરવાનો પ્રયત્ન નહીં. આમ ભગવાન અહીંયા બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જ્યારે તમે પોતાને જન્મ મરણ વાળા માનો છો, જ્યારે તમે પોતાને વિકારી માની રહ્યા છો, ત્યારે પણ આત્મા તો કેવો છે? નિર્વિકારી છે. અને જો આત્મા નિર્વિકારી છે તો પછી ચિંતન પણ શું હોવું જોઈએ? એ નિર્વિકારી આત્માનું જ ચિંતન આપણે કરીએ. પણ જ્યાં ચપ્પલ પહેરીએ ને એટલે પાછું શું થાય? સતત ચિંતન એ જ થવું. અને જો આપણે જાતે ચિંતન નહીં કરી શકીએ તો આપણે એવું વાતાવરણ ઊભું કરીએ, એવી અનુકૂળતા ઊભી કરીએ જ્યાં આપણે સતત શું કરી શકીએ? એ ચિંતન કરીએ. આ સમજ? શંકરાચાર્યજી એટલે બહુ સરસ છે. ક્યારેક પ્રારબ્ધથી બાહ્ય અનુકૂળતા મળે આપણને, કંઈક એવા પૂર્વજન્મના શુભ સંકલ્પ હશે, એવા શુભ કર્મ હશે તો આપણને આપોઆપ એવી અનુકૂળતા. પણ જો અનુકૂળતા ન મળી તોય ચિંતા કરવાની જરૂર નથી. આપણે પોતે શું છે? આપણા સંકલ્પથી પણ એવું કરી શકીએ. જાગ એનો અર્થ શું થાય? તત્ચિંતનમ તત્કથન. સતત આપણે બીજા સાથે ચર્ચા કરીએ ને તો આ જ ચર્ચા કરવાની. સતત એ આત્માનું ચિંતન કરીએ, સતત એ આત્માના ચિંતનમાં આપણે પોતાને લગાવીએ. આ મન કેવું છે? આગળ કહ્યું જેવું ચિંતન કરાવો ને એવું મન બને. જો વિચાર, જેને સિગરેટ પીવાની આદત છે, એ જન્મથી આદત છે એને, અને જે દિવસે પહેલી વાર પીધી એ દિવસથી આદત પડી ગઈ. અને શું થયું? પહેલા 1 પીતો હતો, પછી 2 પીતો હતો, પછી 3 પીતો હતો, પછી કંટાળે ત્યારે પીતો હતો. આમ ધીમે ધીમે શું થઈ ગઈ? પછી સિગરેટ શું બની ગઈ? આદત. એમ આત્મચિંતન, ઈશ્વર ચિંતન પણ આપણે શું કરીએ? પહેલા 1 કલાક કરીએ, 2 કલાક કરીએ, પછી ધીમે ધીમે શું થઈ જાય? આદત બની. પણ એ આદત બનાવવાની જવાબદારી કોની છે? આપણી છે. ગમે એવું કડવું હોય, નહીં ભાવતું હોય એ ભાવતું થઈ જાય. જો આ સમજ. એવું કારેલું કડવું ભાવતું નહીં હોય, પણ એ કડવું કારેલું રોજ ખાય તો પછી શું થઈ જાય? એમાં આત્માએ અઘરું લાગે, પણ રોજ આત્મચિંતન કરીએ, રોજ તત્વ ચિંતન કરીએ. જો એટલે તો આપણું શાસ્ત્ર એવું અદ્ભુત છે કે અનેક પ્રકારના ગ્રંથો છે. જો સમજો, આત્મચિંતન માટે પણ શું છે? અનેક પ્રકારના ગ્રંથો. આ એક જ ગીતા ને, ગણેશ ગીતા છે, અવધૂત ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, રામ ગીતા છે. શાના માટે? એક નહીં તો બીજું. શંકરાચાર્યજી આટલા બધા પ્રકરણ ગ્રંથો પણ શા માટે લખ્યા? આટલા બધા સ્તોત્ર શાના માટે લખ્યા? કોઈને કોઈ પ્રક્રિયાથી આપણે શું કરતા રહીએ? કઠોપનિષદ પૂરું થયું, નહીં સમજાયું, ચિંતા નહીં. મુંડક ઉપનિષદ શરૂ કર્યું, ચિંતા જ નહીં. મુંડક ઉપનિષદ પૂરું થઈ ગયું, નથી સમજાયું, ચાલો કઈ નહીં. કેનો ઉપનિષદ શરૂ કર્યું, માતાજી કેનો ઉપનિષદ એ પૂરું થવાનું, પણ કઈ હજી પલ્લે પડ્યું, કઈ નહીં, બીજું ઉપનિષદ. જા આમ શું કરતા રહેવાનું? એક ઉપનિષદ પછી બીજું ઉપનિષદ, એક પછી બીજું, સતત પણ કરતા શું રહેવાનું છે? આ તત્વ ચિંતન કરવાનું.
ધીમે ધીમે મનને પણ એમાં શું થવા માંડે, આદત પડે, એમાં પણ રુચિ થાય. પણ કરવાનું આ જ છે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન. સતત આત્મચિંતન કરીએ, કારણ કે આત્માને બનાવવાનોય નથી ને બગાડવાનોય નથી. જો આ સમજજો, ખરેખર કર્મને અહીંયા કોઈ સ્થાન નથી. કારણ કે તમે કોણ છો? ના હન્યતે હન્યમાને શરીરે. ભગવાન શું કહે છે? આ શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો શું છે? હનન ક્રિયા થતી જ નથી. જો વિચાર, શરીરનો નાશ થશે, આત્માનો નાશ જ થતો નથી. કેમ? અવિનાશી તું તદ્વિદ્ધિ. આત્મા તો કેવો છે? અવિનાશી. પણ આત્મા અવિનાશી છે એ અર્થ આપણા મનમાં શું થવો જોઈએ? એનું સ્ફુરણ થવું જોઈએ. આત્મા અવિનાશી નહીં, પણ શું થવું જોઈએ? હું અવિનાશી છું. નામ અવિનાશી હોય છે કઈ પત્તો નહીં લાગે. આ સમજવું, હું અવિનાશી છું, કોઈ મારો નાશ કરી શકે એમ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આમ એક બે નહીં, બધા જ પ્રકારની વિક્રિયાનો આ શ્લોક દ્વારા ભગવાને શું કર્યો? નિષેધ કર્યો. અને એકવાર આ પ્રકારથી વેદા વિનાશિનમ નિત્યમ, આ પ્રકારથી જે જાણે છે, વેદ એટલે શું છે અર્જુન? આ પ્રકારથી જે પોતાને જાણે. એનો અર્થ શું થયો? આપણે પોતાને આ પ્રકારથી જાણવાની જરૂર છે. ભગવાન તો કહે છે કે આત્મા નિત્ય છે, ગુરુ તો કહે છે કે આત્મા અજર અમર છે, પણ શું કરવાનું છે? ભગવાન હવે શું કહે છે? વેદ. યહ વેદ. જે આ પ્રકારથી આત્માને જાણે છે એને માટે પછી સંસાર નામની વસ્તુ રહેતી નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મનીષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।